અમારા પાણીનો પ્રોબ્લેમ છે। આજે 1.5 મહિનાથી અમે હેરાન થઈ રહ્યા છે। અમે આજે કેટલા ટાઈમથી બિલ્ડરને કહીને થાકી ગયા તો બિલ્ડરે એવો સોલ્યુશન કાઢ્યો કે તમે પહેલા પૈસા ઉગાડી લો પછી મારા પાસે આવજો। પછી અમે પૈસા મારા જે બંધ ફ્લેટના છે ને એ હું આલી દઈશ। તો આજે અમે બધાએ પૈસા ઉગાડી લીધા। એ પછી એને ફોન કર્યો, એ ફોન કરીને એને બોલાયા, એ ગયા અમે। એના પછી હું જવાબ આપે છે કે અમે પૈસા આપવાના નથી, તમારાથી થાય એ કરી લેજો। આ જવાબ આપે છે એને એવી રીતના છૂટી ગયો। ને અમારી પોતાની એફડી, અમારા બધા મેમ્બરોની એફડી એ પણ તોડવાનું ના પાડે છે। હવે અમે કઈ જઈશું? કઈ રીતે થશે એ રીતે અમે કરીશું। ગોકુલ એવન્યુ છે, દ્વારકેશ ડેવલપમેન્ટ, અને અમે ઓછામાં ઓછા 45 ફ્લેટ છે એ અને બી ટાવરમાં મળીને અમે છેલ્લા 1.5 મહિનાથી પાણી માટે બહુ જ હેરાન થઈ રહ્યા છે। અમે બિલ્ડરને બી વાત કરી હતી, એમને કીધું કે તમે બધા પૈસા ઉઘરાવો પછી હું પૈસા આપીશ। જે એમના ખાલી ફ્લેટ છે યા એમના થ્રુ જેમને ભાડે આપેલા છે એમના પૈસા માટે, પણ અમે બધા પૈસા અમારા બધા ફ્લેટના બધાના પાસે પૈસા ઉઘરાયા, પછી એમની પાસે ગયા પૈસા માટે તો એમને ટોટલી ના પાડી દીધી કે અમે પૈસા નહીં આપીએ। અને અમારી જે એફડી છે એ બી એમની પાસે છે, એ એફડી બી તોડવાની એ ના પાડે છે। એટલે અમે બહુ જ ખરાબ રીતે હેરાન થઈ ગયા। નાના નાના છોકરાઓ છે, ડિલિવરી માટે છોકરી આવી હતી એ પણ અમારી જતી રહી પાણીની તકલીફના લીધે। એટલે અમારે કોઈ ના કોઈ રીતે કોઈ ના કોઈ કાર્યવાહી કરીને અમારે આ સમાધાન લાવવાનું છે। બોરિંગમાં પાણી જ નથી આવતું। અમે ટેન્કર મંગાવીએ। કેટલા વર્ષોથી 2 વર્ષ થયા અમને તો। હજી બ્રિજેશાબેન શર્મા।